આ જગ્યાને 15 વર્ષ કમ્પ્લીટ થઈ ગયા છે અને એમ કહી કે સુરતી ઢોસાનો રાજકોટમાં પાયો જ આમને નાખેલો છે. એ સિવાય અહીંયા સુરતની ફેમસ ગોટાળો છે, સુરતી ભાજી છે, સુરતી પુલાવ છે. આ બધી જ વસ્તુઓ તમને એક જ જગ્યાએ મળી જશે. ભાઈ અહીંયા આવ્યા ની પહેલાં મને વાત કરતા હતા સુરતી આઈટમો તો અમે ઘણી બધી બનાવી છે ને ઘણી બધી તમે ખાધી છે. આ વખતે કંઈક તમારા વ્યુઅર્સ માટે અમે નવું લઈને આવ્યા છીએ. શું નવું ઓલું બેંગનનું કંઈક કહેતા હતા તમે? બેંગન મસાલા છે જે કાઠિયાવાડી ઓળો એમ અમારી સ્ટાઇલમાં અમે બનાવીએ છીએ અને એને પાઉં સાથે ખાવા એને પાઉં સાથે ખાવાનો. મારા જેવા વ્યક્તિએ પહેલી વાર પાઉં સાથે આવી રીતના રીંગણનું આ રીતની આઈટમ ખાધી. આમ તો તમે જોવો ને તો આ ભાજી જ છે પણ રીંગણાની બનાવેલી છે. ટેસ્ટ ખરેખર બહુ સારો છે. કોમ્બિનેશન છે ને યુનિક છે આખું પાઉં સાથે. આપણે કોઠારિયા રોડ ઉપર જ્યારે વિડીયો બનાવ્યો હતો ને આમની બીજી બ્રાન્ચ છે એમનો, ત્યાં વધારે પડતા લોકો આ ડીશ ખાવા માટે આવે છે. સુરતનો ઓરિજિનલ જે સુરતી ઢોસો કહેવાય ને એ આ ડીશ છે. બાકી હાઈલી રિકમેન્ડ કરું છું રીંગણાવાળું ગોટાળો, સુરતી ગોટાળો એક નંબર. અને સ્પાઇસી ખાતા હોય તો પુલાવ અને ગ્રીન ભાજી જરૂરથી ટ્રાય કરજો. રાજકોટની અંદર સુરતી ઓથેન્ટિક ઢોસા જો ખાવા હોય ને તો મવડી વિસ્તારમાં સુરતી ઢોસામાં પહોંચી જાજો. આ જગ્યાને 15 વર્ષ કમ્પ્લીટ થઈ ગયા છે અને એમ કહી કે સુરતી ઢોસાનો રાજકોટમાં પાયો જ આમને નાખેલો છે. એ સિવાય અહીંયા સુરતની ફેમસ ગોટાળો છે, સુરતી ભાજી છે, સુરતી પુલાવ છે. આ બધી જ વસ્તુઓ તમને એક જ જગ્યાએ મળી જશે. ફેન્સી ઢોસા તો સુરતીના નામે તમે ઘણી બધી જગ્યાએ ખાધા છે. એમની સુરતી મૈસૂર ભાજી જો તમે ખાશો ને એટલે હું એમ કહીશ કે 110% આ જગ્યાના દીવાના થઈ જશો. અને 15 વર્ષ પૂરા થયા છે ઈ માનમાં એ લોકોએ 15% ડિસ્કાઉન્ટ પર લિમિટેડ ટાઈમ માટે રાખેલું છે. હવે જાજી વાર નહીં કરીએ, આપણે અહીંના ઓનરને મળીએ, પરફેક્ટ એડ્રેસ એમની પાસેથી જાણીએ. ચાલો શરૂ કરીએ. કેમ છો સાહેબ, મજામાં? જય શ્રી કૃષ્ણ જય ભાઈ. શ્રી કૃષ્ણ. હવે આ જગ્યા કોઈને આવવું હોય તો એક્ઝેક્ટ લોકેશન શું કહેવાય? મવડી ગામ રોડ, વિરાટ વેબ્રિજ, સુરતી મૈસૂર કાફે. ઓકે, આગળ કઈ કોઈ હોસ્પિટલ આવે છે? આશીર્વાદ હોસ્પિટલ થી આગળ. ઓકે, અને આ જગ્યાએ 15 વર્ષ કમ્પ્લીટ થયા. અમારા 15 વર્ષ સૌથી પહેલા મેં રાજકોટમાં સુરતી ઢોસા નામથી અહીંયા સૌથી પહેલી આ બ્રાન્ચ ચાલુ કરી. ઓકે, બીજી બ્રાન્ચ આપણી કઈ? કોઠારિયા મેન રોડ, કેદારના ગેટ સામે, નંદાહોલ. અને અહીંયા ટાઈમિંગ શું હોય છે આપણે? અહીંયા 7 થી 11. ઓકે, ભાઈ અહીંયા આવ્યા ની પહેલાં મને વાત કરતા હતા કે સુરતી આઈટમો તો અમે ઘણી બધી બનાવી છે ને ઘણી બધી તમે ખાધી છે. આ વખતે કંઈક તમારા વ્યુઅર્સ માટે અમે નવું લઈને આવ્યા છીએ. શું નવું ઓલું બેંગનનું કંઈક કહેતા હતા તમે? બેંગન મસાલા છે જે કાઠિયાવાડી ઓળો એમ અમારી સ્ટાઇલમાં અમે બનાવીએ છીએ અને એને પાઉં સાથે ખાવા. એને પાઉં સાથે ખાવાનો. તો હવે જાજી વાર નહીં કરીએ, ફટાફટ આપણે મેકિંગ થોડીક જોઈએ અને પછી ટેસ્ટ કરીને બતાવીએ. હે ને? સરસ, ચાલો શરૂ કરીએ. આવી ગયા રીંગણા. રીંગણાના શોખીન માટે હા, દહીં આવી ગયું. દહીં. ઓકે, હવે એને મેશ કરી લેવાનું. વળી પાછું લીલું લસણ ને કોથમીર. અને એમાં અમૂલ બટરનો તડકો. ઓહો, આ તૈયાર. હવે શું બનાવો છો? સુરતી ગ્રીન ગોટાળો. ઓકે, એ અમૂલમાં જ બનાવવાનું? અમૂલમાં તેલમાંય મળે અને બટરમાંય મળે. ગોટાળો બેમાં બને? મળે. હા, શિમલા, ઓનિયન, લસણ ખીમા, અદરક, સ્પેશિયલ કાઠિયાવાડીનું ગ્રીન લસણ, લીલું લસણ, લસણ પેસ્ટ, અમારી ચટણી સ્પેશિયલ, અમૂલ પનીર. ઓકે, સ્પેશિયલ અમૂલનું જ પનીર વાપરવામાં આવે છે. એટલે આ ગોટાળાની અંદર આપણે બટર, હા, પનીર અને ચીઝ, આ મેઇન 3 વસ્તુથી આ બને ને? હા, મેન. અને ગ્રીન લસણ, આ લીલું લસણ, આ ચીઝ આવી ગયું. સ્પેશિયલ ગોટાળો. આ એમના મેઇન જો અહીંયા સુરતી ઢોસા બને છે. કઈ કઈ વેરાયટી બને છે અત્યારે? દિલખુશ, હા, આપણે જીની રોલ હા, અને સીધ ચીલી. ઓકે, કોઠારિયા રોડ ઉપર જે ટેસ્ટ કર્યો હતો એ જ ટેસ્ટ? આ એક ટેસ્ટ મળશે અહીંયા. અચ્છા, ઓમ તો એના પેલાની બ્રાન્ચ છે એટલે આ એના પહેલાની આ સિનિયર શરૂઆત સિનિયર બ્રાન્ચ કહેવાય અમારે. હા, હા, વાહ ભાઈ વાહ. અહીંયા જગ્યા આપને હા. મીડિયમ
ઓછી જગ્યા છે. 60 સીટિંગનું રેસ્ટોરન્ટ છે અને ત્યાં 140 સીટનું રેસ્ટોરન્ટ છે. બરાબર. ઓકે ભાઈ, આ વસ્તુ મેં એક નવી જોઈ. આ શું લીલી ચટણી નહીં છે? હા, એ લીલી ચટણી સુરત આપણે રાજકોટનો પણ ટેસ્ટ આપી દઈ. ચીઝ ચીલી. હા, ચીઝ ચીલી એમાં બને. હા. આમ તો ટેબલ ઉપર બધી કયુંની વસ્તુઓ સર્વ થઈ ગઈ છે. ઢોસા, પછી આ બધી વસ્તુઓ રીલનાની બધા શૂટ કરતાં અમે ટેસ્ટિંગ કરવા માંડ્યા હતા. મારા જેવા વ્યક્તિએ પહેલી વાર પાઉં સાથે આવી રીતના રીંગણનું આ રીતની આઈટમ ખાધી. આમ તો તમે જોવો ને તો આ ભાજી જ છે, પણ રીંગણાની બનાવેલી છે. ટેસ્ટ ખરેખર બહુ સારો છે. કોમ્બિનેશન છે ને યુનિક છે આખું પાઉં સાથે. પછી સાથે છે આ એમની ગ્રીન ભાજી સ્પેશિયલ છે ને આપણે સ્પાઇસી બનાવડાવી છે. આ જગ્યા એમના ઢોસા માટે તો ખાસી ફેમસ હતી જ, પણ આ જે 4 ડીશ છે ને એ માત્ર રાજકોટમાં ભાગ્યે જ કદાચ તમને બીજે મળે તો મળે. અને સ્પેશિયલી જે લોકોને પનીર અને ચીઝ આવું પસંદ હોય ને અને ફૂડી હોય ને ઓલું ફાસ્ટ ફૂડ ખાવાના શોખીન હોય ને, હું એને કહીશ કે એકવાર અહીંયા આવીને આ ગોટાળો જરૂરથી ટ્રાય કરજો. ટુ ગુડ એમ. એકદમ ચીઝી. અને જેને આ ટેસ્ટનો આઈડિયા હોય ને એને ખાલી વાત કરતાં કરતાં જ મોઢામાં પાણી આવવા માંડે. એટલું ચીઝી બટરી મસ્ત ટેસ્ટ છે. આ રીતના પુલાવનો કોન્સેપ્ટ મેં જોયો નથી રાજકોટમાં. સાથે આવી રીતના છે ને ચટણી જોતી હોય તો આવી લસણ ચટણી આપે છે. ગાર્લિક ચટણી છે તડકાવાળી. હાઈલી રિકમેન્ડ કરું છું. ગોટાળો ને પુલાવ તો ચાખવાનો જ અહીંયા આવીને. ટુ ગુડ. આમ તો અહીંયા સાંભાર છે ને આ લોકોનો થોડોક ગળ્યો હોય, આમાં વેજીટેબલ્સ ઓછા જોવા મળે, પણ આ ફેન્સી ઢોસાની વેરાયટી એટલી હોય ને કે એમાં તમારે કદાચ સાંભાર ચટણીની જરૂર જ ના પડે. પણ અહીંયા આવીને એમનો ભાજી ઢોસો તો ખાસ એનો ટ્રાય કરવો જોઈએ. આપણે કોઠારિયા રોડ ઉપર જ્યારે વિડીયો બનાવ્યો હતો ને, આમની બીજી બ્રાન્ચ છે એમનો, ત્યાં વધારે પડતા લોકો આ ડીશ ખાવા માટે આવે છે. સુરતનો ઓરિજિનલ જે સુરતી ઢોસો કહેવાય ને એ આ ડીશ છે. એકદમ ક્રિસ્પી પેપર આવે અને આ સાથે ભાજી આવે. જો ભાજી, આનો ટેસ્ટ જો તમને પસંદ આવે ને એ સાચું સુરતી ઢોસાવાળા. ઢોસા લવર હોય એ અહીંયા આવીને એકવાર આ ઢોસો તો ખાસ ટ્રાય કરજો. બાકી હાઈલી રિકમેન્ડ કરું છું રીંગણાવાળું ગોટાળો, સુરતી ગોટાળો એક નંબર. અને સ્પાઇસી ખાતા હોય તો પુલાવ અને ગ્રીન ભાજી જરૂરથી ટ્રાય કરજો. હાલો હવે હું જમવાની મજા લઉં છું. વિડીયો સારો લાગ્યો હોય બીજા લોકો સુધી શેર કરી દેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.